પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરેથી 30 લાખની રોકડ ઝડપાઈ। એસીબીએ ઇજનેરના નિવાસસ્થાને તપાસ કરતા રોકડ મળી આવી। ઇજનેરના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને અન્ય રોકાણોની તપાસ શરૂ કરાઈ। ધંધુકાના કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવ 1.20 લાખની લાંચ માંગી હતી। કોન્ટ્રાક્ટર પાસેથી વીજ બિલ પાસ કરાવવા લાંચ માંગી હતી। ઇજનેરને એસીબીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા। તો પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરેથી 30 લાખ રૂપિયાની અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે। એસીબીએ છટકું ગોઠવ્યું હતું, ઇજનેરને ઝડપી પાડ્યા છે। એસીબીના સકંજામાં આવી ગયા છે। પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરેથી 30 લાખની રોકડ રકમ મળી આવી છે। એસીબીએ ઇજનેરના નિવાસસ્થાને તપાસ કરી હતી। ઇજનેરના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને અન્ય રોકાણોની તપાસ શરૂ કરવામાં આવી છે। ધંધુકાના કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવે 1.20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને એસીબીના છટકામાં આ ઇજનેર આવી ગયા છે। પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરેથી 30 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે અને તેમના જે અન્ય પરિવારના સભ્યો છે તેમને તેમના બેંક એકાઉન્ટની અને તેમના ઘરની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। અન્ય કેટલાક લોકો પાસેથી તેમણે લાંચ માંગી હતી, ભૂતકાળમાં કેવા પ્રકારની અને કોની પાસેથી લાંચ માંગી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી અનિતા। જી, ખાસ તો જે પ્રકારે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જે નાયબ કાર્યપાલ ઇન્જિનિયર વૈભવ શ્રીવાસ્તવ છે તેઓને રૂપિયા 1.20 લાખની લાંચ કેસમાં એસીબીએ ધરપકડ બાદ જયારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ખાસ તો આ નાયબ કાર્યપાલના ઘરે જયારે તપાસ કરવામાં આવી હતી, સર્ચ દરમિયાન તેના ઘરેથી 30 લાખની રોકડ પણ મળી હતી, સાથે તેના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં પણ રોકડ મળી આવી હતી અને કેટલાક શંકાસ્પદ જે વ્યવહારો કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે વેપારી જે ફરિયાદી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એસીબીમાં, તેમાં ધંધુકા તાલુકાના 54 જે ગામના પાણી પુરવઠા અને મરામત અને નિભાવણીની કામગીરીને લઈને તેઓએ 3 માસના બિલોના જે કપાત માટેની વાત કરી હતી અને બિલો તાત્કાલિક ફોરવર્ડ કરવા અને મંજૂર કરવા માટે 1 માસમાં 30,000 લેખે 4 માસના 1,20,000ની લાંચ જે હતી તે આ નાયબ કાર્યપાલ દ્વારા માંગવામાં આવી હતી। આ પ્રકારે જયારે લાંચ માંગવામાં આવતા ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસીબી છટકું ગોઠવીને આ જે નાયબ કાર્યપાલ જે છે તેની ધરપકડ કરી છે। સૌથી મહત્વની બાબત એ છે કે તેઓના જે 5 મે સુધીના રિમાન્ડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારે તેઓએ અન્ય કોઈ વ્યક્તિ પાસે લાંચ માંગી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।